ચાલો આજે એક એવા નાસ્તાની વાત કરીએ જે બિહારના શાંત તળાવોમાંથી નીકળીને આજે દુનિયાભરના હેલ્થ ફૂડ સ્ટોર્સમાં ધૂમ મચાવી રહ્યો છે. આ કોઈ સામાન્ય નાસ્તાની કહાણી નથી, આ એક આખી ક્રાંતિની ગાથા છે. મખાણા ક્રાંતિ. એક સવાલ, શું ક્યારેય વિચાર્યું છે કે પાણીમાં ઉગતી આમ કાંટાળા પાંદડાવાળી એક વનસ્પતિમાંથી દુનિયાનું એક સૌથી પોપ્યુલર સુપરફૂડ બની શકે છે? આ સવાલનો જવાબ જ આપણને આજની વાતના કેન્દ્રમાં લઈ જશે. હા, એ સુપરફૂડ છે મખાણા, જેને અંગ્રેજીમાં ફોક્સનટ પણ કહેવાય છે. વૈજ્ઞાનિક નામ છે યુરિયલ ફેરોક્સ. દેખાવમાં ભલે વોટરલીલી જેવું લાગે, પણ એના જે ફૂલેલા બીજ છે એ આજે દુનિયાભરના લોકો માટે હેલ્ધી પોપકોર્ન જેવા બની ગયા છે. પણ એક સામાન્ય સ્થાનિક નાસ્તો આખી દુનિયામાં આટલો બધો ફેમસ થયો કેવી રીતે? આ કોઈ અચાનક નથી થયું. આ કહાણી પાછળ એક એવા માણસનો હાથ છે જેને લોકો આજે મખાણા મેન તરીકે ઓળખે છે. આ છે શ્રવણકુમાર રોય, બિહારના દરભંગાના એક યુવાન. જ્યારે તેઓ ફૂડ ટેકનોલોજીનો અભ્યાસ કરતા હતા ત્યારે એમને એક વાત બહુ નવાઈની લાગી. જે મખાણા એમના માટે રોજનો નાસ્તો હતો, એના વિશે બિહારની બહાર તો કોઈ જાણતું પણ નહોતું. બસ એ જ ક્ષણે એમના મગજમાં એક જબરદસ્ત આઈડિયા આવ્યો. એમની આ સફર 2009માં શરૂ થઈ. તામિલનાડુમાં ફૂડ ટેકનોલોજીનો અભ્યાસ કરતી વખતે એમણે ખાલી વિજ્ઞાન જ નહીં, પણ બિઝનેસ કેવી રીતે કરવો એ પણ શીખ્યું. 2013માં જ્યારે તેઓ ગ્રેજ્યુએટ થયા ત્યારે એમની પાસે ખાલી ડિગ્રી નહોતી, પણ એક સપનું હતું. અને જુઓ, ફક્ત એક જ વર્ષમાં 2014માં દરભંગા પાછા આવીને એમણે સપનાને હકીકતમાં ફેરવી દીધું. શ્રવણકુમારે મખાણાની અસલી તાકાત ઓળખી લીધી હતી. એમને સમજાયું કે આ ખાલી એક નાસ્તો નથી. જે લોકો શાકાહારી છે, એમના ડાયટમાં જે પ્રોટીનની ખામી રહી જાય છે એ મખાણા પૂરી કરી શકે છે. દુનિયાભરમાં વેજીટેરિયન અને વીગન લોકો વધી રહ્યા હતા અને મખાણા એમના માટે એકદમ પરફેક્ટ જવાબ હતો. બસ આ એક જ વિચારે આખી ગેમ બદલી નાખી. તો આ નાનો એવો ફૂલેલો નાસ્તો આપણા સુધી પહોંચે છે કેવી રીતે? જેટલું સહેલું લાગે છે ને, એના કરતાં એની પ્રોસેસ ઘણી વધારે જટિલ અને સાચું કહું તો ખૂબ જ મહેનતવાળી છે. ચાલો એ સફર પર એક નજર કરીએ. આખી પ્રોસેસ છે ને, એ આજે પણ મોટાભાગે હાથથી જ થાય છે. વિચારો કે મજૂરો કલાકો સુધી કાદવવાળા પાણીમાં ઊભા રહીને તળિયેથી બીજ ભેગા કરે છે. પછી એ બીજને પગથી ખૂંદીને સાફ કરવામાં આવે છે, તડકામાં સૂકવાય છે, અને સૌથી અઘરું કામ તો હવે આવે છે. એને ગરમ માટીના વાસણમાં શેકીને તરત જ લાકડાની હથોડીથી એવી રીતે મારવું પડે કે અંદરથી પેલો સફેદ ફૂલેલો દાણો તૂટ્યા વગર બહાર આવી જાય. અને આટલી બધી મહેનતનું પરિણામ શું? જાણીને નવાઈ લાગશે કે એક છોડમાંથી મહિનાઓ પછી માંડ અડધો કિલો જેટલા જ મખાણા મળે છે. આના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે આ નાસ્તા પાછળ કેટલી બધી મહેનત છુપાયેલી છે. પણ આ મહેનતની પાછળ એક બહુ મોટી આર્થિક ક્રાંતિ પણ છુપાયેલી છે. મખાણા હવે ફક્ત એક નાસ્તો નથી રહ્યા, એ તો બિહારના એક મોટા વિસ્તારની આખી ઇકોનોમી ચલાવી રહ્યા છે. આ જુઓ, ભારતમાં જેટલા પણ મખાણા બને છે ને, એમાંથી 90%, હા 90% મખાણા ફક્ત બિહારમાંથી આવે છે. દરભંગા, પૂર્ણિયા અને મધુબની જેવા જિલ્લાઓ તો આ ઉદ્યોગનું હૃદય છે, જે આખી દુનિયાને મખાણા ખવડાવે છે. અને આ ઉદ્યોગની અસર કેટલી મોટી છે ખબર છે? બિહારના મિથિલા વિસ્તારમાં 5 લાખ પરિવારોનું ગુજરાન સીધું મખાણા પર ચાલે છે. આ કોઈ નાનો આંકડો નથી, આ એક આખી અર્થવ્યવસ્થા છે. અને જ્યારે માંગ આટલી બધી વધે ત્યારે શું થાય? ભાવ આસમાને પહોંચે. ફક્ત 10 વર્ષમાં જ મખાણાનો આંતરરાષ્ટ્રીય જથ્થાબંધ ભાવ પ્રતિ કિલો 1000 રૂપિયાથી વધીને સીધો 8000 રૂપિયા પર પહોંચી ગયો છે. મતલબ કે સીધો 8 ગણો ઉછાળો. પણ સવાલ એ છે કે દુનિયા આના માટે આટલી બધી ઉત્સુક કેમ છે? આટલો ભાવ કેમ આપી રહી છે? જવાબ છે એના પોષક તત્વોમાં. ચાલો જોઈએ કે આ નાના દાણાની અંદર એવું તો શું છે જે એને સુપરફૂડ બનાવે છે. જુઓ, પ્રોટીન અને ફાઇબરથી એકદમ ભરપૂર. 100 ગ્રામમાં લગભગ 9.5 ગ્રામ પ્રોટીન અને 16 ગ્રામથી પણ વધારે ફાઇબર. સાથે જ એમાં ચરબી કે ખાંડનું પ્રમાણ બહુ જ ઓછું છે અને કેલરી પણ ઓછી. એટલે જ જે લોકો વજન ઉતારવા માંગે છે એમના માટે તો આ એકદમ પરફેક્ટ નાસ્તો છે. અને વાત અહીં પૂરી નથી થતી. આ ગ્લુટેન ફ્રી છે, બ્લડ પ્રેશર અને શુગરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે, અને પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા જરૂરી મિનરલ્સનો તો ખજાનો છે. આ બધા ગુણો ભેગા મળીને એને એક સાચું સુપરફૂડ બનાવે છે.
પણ દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી, ખરું ને? આ સફળતાની કહાણી પાછળ એક અંધારું પણ છે, એક એવી વાસ્તવિકતા જે આપણને આ ઉદ્યોગની અંદર છુપાયેલી અસમાનતા વિશે વિચારવા પર મજબૂર કરે છે. આ ઉદ્યોગમાં જાણે બે અલગ અલગ દુનિયા વસે છે. એક તરફ છે નિકાસકારો, એટલે કે એક્સપોર્ટર્સ, જેઓ આંતરરાષ્ટ્રીય બજારમાં 4000% સુધીનો જંગી નફો કમાઈ રહ્યા છે, અને બીજી તરફ છે એ મજૂરો જે કમરતોડ મહેનત કર્યા પછી પણ ભાગ્યે જ પોતાનું પેટ ભરી શકે છે. કહેવાનો મતલબ એ છે કે આ આખી જે ગ્લોબલ સક્સેસ સ્ટોરી છે ને, એનો પાયો હજારો મજૂરોના પરસેવા અને કમરતોડ મહેનત પર ટકેલો છે. એવા મજૂરો જે આજે પણ જૂની અને ઓછું વળતર આપતી પદ્ધતિઓથી કામ કરવા મજબૂર છે. અને આ જ વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે. જેમ જેમ મખાણા દુનિયાભરમાં છવાઈ રહ્યા છે, ત્યારે સવાલ એ છે કે એની સફળતાનો અસલી હકદાર કોણ છે? એ લોકો જેઓ તેને બજારમાં વેચે છે, કે પછી એ લોકો જેઓ તેને કાદવમાંથી બહાર કાઢે છે? આ સવાલનો જવાબ કદાચ આ ઉદ્યોગનું ભવિષ્ય નક્કી કરશે.